રૂપિયાની ટિકિટને 25 રૂપિયામાં કન્વર્ટ કરીને પોકી ગયા શામળાજી. આ વાત છે 2026 ના અઠવાડિયાની એક રવિવારની કે જ્યારે હતો રવિવારને બધા હતા ફ્રી. ટ્રેનમાં જવાનો પ્લાન બનાવી લીધો, જવાનું હોય અમારે શામળાજી. તો બે ગયા મસ્ત મજાની ટ્રેનમાં છુક ગાડી પહેલી વાર નામ સાંભળ્યું છુક ગાડી. યાર આજ બેસી પણ ગયા. આટલા બધા મિત્રોને હારે હારે જવાનું તો અમારે શામળાજી દર્શન કરવા માટે ઘણા ટાઈમનો પ્લાન હતો, પણ પ્લાન આજ સક્સેસ થઈ ગયો. ટ્રેન કી રફતાર कुछ इतनी थी कि मेरे बाल इधर से उधर आ गए. इसी ट्रेन की पटरी है जो खड़क खड़क करती है. मुसाफरी करता करता ટ્રેનમાં બી ભાઈબંધો મળી ગયા. જ્યાં હતા ડુંગરપુરના ને એમને જવાનું તો અંબાજી બાજુ. અમારે ટ્રેનમાં પ્રવાસ કરવો હોય તો પહેલેથી નક્કી કરીને આવવાનું કે ઉપર બેસવાનું થાય તો ઉપર બેસી જવાનું, બાકી નીચે બેસવાની જગ્યા મળે તો નીચે જ બેસાય. બહુ મજા આવે યાર. કરોલ રેલવે સ્ટેશન પછીનું આવે લાલપુર રેલવે સ્ટેશન, જ્યાં અમને ઉતારી દીધા અને પછી રિક્ષા કરી લીધી મસ્ત મજાની, કારણ કે જવાનું દર્શન કરવા માટે. દર્શન કરે પહેલા જરાક નાસ્તો કરી લઈએ અને ચટણી દેને કા કુછ કેચ્યુઅલ તરીકા નહીં હે ये. વાત તો સહી હે. મંદિરે આવીને જાણવા મળ્યું કે ભગવાન ગયા થોડી વાર માટે આરામ કરવા માટે. ભગવાનનો આરામ ખતમ થઈને પછી કરી લીધા દર્શન ને આવી ગયા પાછળ ને ભાગે છે મસ્ત મજાનો કુદરતી નજારો નિહાળવા માટે. હવે આજનો વ્લોગ તમને સારો લાગે તો યાર ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી યાર 25 રૂપિયાની ટિકિટ હતી, ત્યારે એક નાનો પ્રવાસ ગોઠવી નાખ્યો આપણે. જ્યારનું 12મું ધોરણ પૂરું થયું ને ત્યારને બધે ફરવાનું જ રાખ્યું. તો યાર ફોલો સબસ્ક્રાઇબ કરી લેજો, આગળ ઘણું બધું કામ આવવાનું છે.